સેમેસ્ટર 6 પેપર નંબર 619 વિંગ્સ ઓફ ફાયર. આપણે વિંગ્સ ઓફ ફાયરના બે પાર્ટ બનાવ્યા છે. તો છે પાર્ટ 1, જરા જોઈ લઈએ. વિંગ્સ ઓફ ફાયર ઇઝ એન ઓટોબાયોગ્રાફી ઓફ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. એપીજે અબ્દુલ કલામની ઓટોબાયોગ્રાફી છે. ઇટ ઇઝ એબાઉટ ધ લાઈફ ઓફ ડોક્ટર કલામ. એ ડોક્ટર કલામના જીવન ઉપર છે. હી વોઝ એ સાયન્ટિસ્ટ. તે વૈજ્ઞાનિક હતા. હી વર્કડ. તેણે કામ કર્યું ટુ લીડ ઇન્ડિયા. ભારતને આગળ વધારવાનું. સ્પેસ રિસર્ચમાં અને મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં આગળ વધારવાનું કામ કર્યું. હી વોઝ ઓલ્સો એ ગુડ રાઇટર. એ સારા લેખક હતા. હી બીકેમ ધ 11th પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા. એ ભારતના 11મા રાષ્ટ્રપતિ બન્યા ફ્રોમ 2002 ટુ 2007. 2002 થી 2007 સુધી એ ભારતના 11મા રાષ્ટ્રપતિ પણ બન્યા. હી રિસીવ્ડ 3 ઇન્ડિયન્સ હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ્સ. એને 3 ઇન્ડિયન હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ્સ પણ મળ્યા છે. પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન. વિંગ્સ ઓફ ફાયર ઇઝ ધ સ્ટોરી ઓફ અગ્નિ, પૃથ્વી અને મિસાઇલ્સ. પૃથ્વી, આકાશ, ત્રિશુલ, નાગ, આ બધી મિસાઇલની એમાં વાત છે. હી વોઝ બોર્ન ઇન મિડલ ક્લાસ ફેમિલી. તે મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મ્યા હતા. ઇન ધ આઇલેન્ડ ઓફ રામેશ્વરમ. રામેશ્વરમના ટાપુ ઉપર. હિઝ ફાધર હેડ નો એજ્યુકેશન. તેના પિતા પાસે ઓછું શિક્ષણ હતું. ઓર વેલ્થ, અહીંયા ભૂલથી હેલ્થ લખાઈ ગયું છે, પણ ત્યાં વેલ્થ લખવાનું હતું, કે તેની પાસે બહુ શિક્ષણ પણ ન હતું અને સંપત્તિ પણ ઓછી હતી. ઇન ધ વિંગ્સ ઓફ ફાયર, કલામ ડિસ્કસીસ, એ ચર્ચા કરે છે, ધ મેજર એસ્પેક્ટ્સ ઓફ પર્સનાલિટી. પર્સનાલિટીની વાત કરે છે. ધે ટ્રાન્સફોર્ડ હિમ ફ્રોમ એ હમ્બલ એન્ડ કાઇન્ડ પર્સન ટુ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટેડ સાયન્ટિસ્ટ. કઈ રીતે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાયન્ટિસ્ટ બન્યા, સ્પિરિચ્યુઅલ ગુરુ બન્યા અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા બન્યા, ભારતના રાષ્ટ્રપતિ બન્યા. એઝ અ ચાઇલ્ડ, બાળક તરીકે, હી વોઝ વેરી ઇન્ક્વિઝિટિવ. એ બહુ જિજ્ઞાસુ હતા. એન્ડ ઓલવેઝ ક્વેશ્ચન્ડ હિઝ ફાધર એબાઉટ ડિવાઇન પાવર, હ્યુમન સફરિંગ અને સ્પિરિચ્યુઅલિટી. એની હંમેશા વાત કરતા. આ પાર્ટ થોડો નાનો છે. આનો પછીનો પાર્ટ આપણે જોઈ લઈએ. તો આજે આપણે વિંગ્સ ઓફ ફાયર 619 અને 619માં ખાસ તો બીજું ઇન્ડિયા એ વુન્ડેડ સિવિલાઇઝેશન, આ બે ખાસ મહત્ત્વના છે. તો ચાલો આપણે બીજો પાર્ટ જોઈ લઈએ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર. થેન્ક યુ વેરી મચ.